યુપીના પ્રયાગરાજમાં એક યુવકે વંદે ભારત ટ્રેનના પાટા પર સિલિન્ડર, સાયકલ અને પથ્થરો મૂક્યા હતા. તેણે રીલ બનાવવા માટે આ કર્યું હતું. જ્યારે ટ્રેન પાટા પરથી પસાર થાય ત્યારે તે પથ્થર દૂર પડી જવા પામ્યો હતો. તો આ મામલે પોલીસનું માનવું છે કે ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુઓના કારણે ટ્રેન પાટા પરથી પણ ઉતરી શકે છે. ત્યારે પોલીસે આ આરોપી યુવકની ધરપકડ કરી હતી. તો તેણે કહ્યું હતું કે મિત્રોની ઉશ્કેરણી અને લાઇક ખાતર તે યુટ્યુબ પર વિડીયો બનાવતો હતો. જોકે પોલીસે ટ્રેનને પલટી મારવાના કાવતરાના એંગલની પણ તપાસ કરી રહી છે. તો આરોપીઓના વિડીયો પણ સામે આવ્યા છે. આમાં તે ટેપથી મરઘી ચોંટાડતો, સિલિન્ડર મૂકતો અને ટ્રેક પર પથ્થર મૂકતા જોવા મળી આવી છે. ત્યારે આ આરોપીની ઓળખ 22 વર્ષીય ગુલજાર તરીકે થઈ છે. તે નવાબગંજનો રહેવાસી છે અને તેણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ત્યારે રેલવે પોલીસે જણાવ્યું હતું કે તેની યુટ્યુબર પર ગુલઝાર ઇન્ડિયન હેકર નામની ચેનલ છે. તેના 2,36,000 ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે તે ટ્રેનની આગળ સ્ટેપલર, કુલર, સાયકલ અને સ્ટવ મૂકીને વિડીયો બનાવતો હતો. એક યુવકે એક્સ પર રેલવે અને પોલીસ અધિકારીઓને ટેગ કર્યા હતા. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું યુવક નવાબગંજનો રહેવાસી છે. જે બાદ પોલીસ સ્ટેશન તેની શોધ શરૂ કરી હતી. થોડા કલાક બાદ આ યુવકની ધરપકડ ઘરમાંથી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.